आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति वन्दातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनी जय। पधारेला गुरु सद्गुरु जय। रामचंद्र भगवान की जय। सद्गुरु निरात महाराज की सनातन धर्म की जय। खूब खूब धन्यवाद। આજે જગાણાની પરમ પાવન ભૂમિ ઉપર ગુરુ મહારાજના મંદિરમાં સુંદર સત્સંગ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું અને દર મહિને થાય છે। ખૂબ ધન્યવાદ આપું છું મંડળને અને ગ્રામજનોને। અમારે આવવાનું પણ થયું પહેલી વખત ધનરાજભાઈના પ્રતાપથી। આમ તો ધનરાજભાઈના કોન્ટેક્ટથી જ અમે આવ્યા, નકે બીજો ઝાઝો અમારે પરિચય હતો નહીં। એટલે અને મેં એક વાત એવી સાંભળી કે અહીંયા તો કેટલા મહાપુરુષો બધા જેટલા છે ગુજરાતમાં લગભગ પુરુષો અહીંયા આવતા હોય છે, એટલે એ બાબતે પણ હું ધન્યવાદ આપું છું। ગીતામાં ભગવાને કીધું કે વિધા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુની ચેવ સ પાકે ચ પંડિતા સમદર્શિનઃ। એમાં કીધું કે બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં જે જ્ઞાની પુરુષો સમભાવે જોવે છે, બધી જગ્યાએ પરમાત્માને જોવે છે। એમ આ એક સમભાવ કહેવાય। કારણ કે અલગ અલગ મહાપુરુષોનો લાભ લેવો અને અલગ અલગ મહાપુરુષોને બોલાવવા એ સમદ્રષ્ટિ વિના થતું નથી। નકે કૂતરું હોય ને કૂતરાને આયનામાં જ એનું મોઢું દેખાય, આયનામાં જ જોવે, એને શ્વાન દ્રષ્ટિ કહેવાય। એટલે હું ધન્યવાદ આપું છું ધનરાજભાઈ અને તમામ ભક્ત મંડળને કે તમામ મહાપુરુષોને બોલાવી તમે અરસપરસ દર્શનનો લાભ લ્યો છો, દર્શનનો લાભ અપાવો છો અને દરેકને બોલાવી અને એનો સત્સંગનો લાભ પણ લઈ શકો છો। ખૂબ ખૂબ ધન્યવાદ। વિશેષ તો આ સમય મળ્યો છે આપણને તરવા માટેનો છે। ભવસાગર તરવું હોય તો આ સમય તરી શકાય છે। સુંદર કિંમતી સાધન આપણને મળી ચૂક્યું છે એ દરેક મહાપુરુષો કહેતા હોય છે। સુંદર મળ્યું છે એ વાત 100%ની વાત છે। તમામે તમામ જીવો છે પરમાત્માના જ અંશ છે। એ જે કોઈ પશુ હોય, પક્ષી હોય કે કોઈ પણ જંતુ હોય, એ તમામે તમામ અંશ પરમાત્માનો જ છે। પરમાત્માનો અંશ હોવા છતાં તમામને સરખું પરમાત્માએ નહીં આપ્યું। જે મનુષ્યને જે મળ્યું છે, માનવ દેહ જે મળ્યું છે, એ બીજા કોઈ દેહે નહીં મળ્યું। તમને જે સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતા બીજા કોઈ દેહને નહીં મળી। તમને જે આઝાદી આપી છે એ આઝાદી બીજા કોઈ દેહને નહીં મળે, બીજા કોઈ અવતારને નહીં મળે। તમારે જે કરવું એ કરવાની છૂટી કેવળ મનુષ્ય જન્મમાં મળી છે, બીજા કોઈ જન્મ અરે ખાવાનો પ્રતિબંધ છે બીજે તો। તમે ભેંસોને ગાયો છો એ તો ઘાસ સિવાય બીજું ના ખાઈ શકે, ભૂખે મરે ને તો એ ઘાસ જ ખાવું પડે। અને વાઘ વરુ હોય તો ભૂખે મરે ને તો એને મોસ જ ખાવું પડે, એ બીજું ખાઈ શકે નહીં। અને તમારે છૂટી આપી જે ખાવું હોય ખો, તમારે જે પહેરવું હોય પહેરો, જે પીવું હોય પીઓ, જે બોલવું હોય બોલો। અને તમારે જો જવું હોય અહીંયા, તમારે મંદિરમાં જવું હોય તો જઈ કોઈ ગાર્ડનમાં જવું હોય તો જઈ કોઈ ના જવાની જગ્યાએ જવું હોય તો તમને છૂટી। પણ આ શા માટે પરમાત્માએ આપ્યું? આ કોટી જન્મના પુણ્યથી મળ્યો છે, મફત મળ્યો। બધા મહાપુરુષો કહે છે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તને લાખો વાર ધિક્કાર। બધા મહાપુરુષોએ કીધું છે। તો આ કોટી જન્મનું પુણ્ય તમારે જેવું તારા માનવ દેહ મળ્યો છે, તો એમાં વિશેષતા કેમ આપી? વિશેષતા એટલા માટે આપી કે પ્રભુનું ભજન કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે। नर ऐसे कर नरणी कर करनी करे तो नर का नारायण
આ તમારે જે પ્રગટ થાય એનો અમતિ થાય. બાપોએ અમતિ થાય અને પુત્રએ અમતિ થાય, મામોએ અમતિ થાય, માહોએ અમતિ થાય, દાદોએ અમતિ થાય, ચોરે અમતિ થાય, ડાકુએ અમતિ થાય, એન્જિનિયર કે વકીલ કે ડોક્ટરે અમતિ થાય, અને નેતા કે અભિનેતાએ અમતિ થાય, અને પરમા ભગવાન પણ અમતિ. યદા યદા એ ધર્મચ ગ્લાનિર્ભવતિ આ શ્લોકમાં વાત કરી કે યુગે યુગે હું પ્રગટ થાઉં. યુગે યુગે અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા માટે યુગે યુગે એવું પ્રગટ થાઉં છું. એટલે આપણે બધા એવું સમજીએ છીએ કે દ્વાપર ને સતયુગ ને ત્રેતા ને કળયુગ ને આ 4 યુગમાં એક વખત ભગવાન અવતાર લેશે. પણ એ યુગની વાત ગીતામાં નહીં કરી. યુગ નામ દેહ થાય, યુગ નામ દેહ થાય, અને દેહ રામચંદ્ર દેહે પ્રગટ થયા. કૃષ્ણ પરમાત્મા દેહ હતો ત્યો પ્રગટ થયા. રામદેવ પીર દેહ હતો ત્યારે પ્રગટ થયા. ભગવાન બુદ્ધ ત્યો જ પ્રગટ થયા છે. એટલે મારો કહેવાનો આશય કે આ જે તમને સાધન મળ્યું છે ને, એ સાધનને તમારે જે પ્રાપ્ત કરવું હોય એ પ્રાપ્ત કરવાની છૂટી પરમાત્માએ આપી. અને આ જો છૂટી મળી છે અને આપણે અવળા કામ કરીશું અને અવળી દિશામાં જશું તો પાછી લક્ષ 84 છે એ તો બધાને ખબર જ છે. એ કોઈ અજવાળું છે નહીં. બધાને ખબર છે કે મારે આ શરીર રહેવાનું નથી, પરંતુ મન એમ કહે છે કે મને કોઈ થવાનું નથી. આ બધા જોય છે ને, આ બધાને પડે છે એટલે આ કહેવું પડે છે. નકર તમારા અંતરમાં કોઈને એમ થાય છે કે હું મરી જાયો? કોઈને એમ નહીં થતું કે અમન તો કોઈ થાય ને, પણ આ તો બિઝનેસ હોય એટલે એમ કહેવું પડે ને ફસાય કે આપણો એક દાડો વારો આવશે. ને કે અંતરમાં તો એને નથી નક્કી છે કે મને કંઈ થવાનું એવું છે. અને વાસ્તવિકમાં થતું નહીં. વાસ્તવિકમાં એને કોઈ થતું નથી, પરંતુ આ અજ્ઞાનતાને લઈ અને એને થઈ ગયું છે કે હું એક દાડો મરી જવાનો શું, હું અમુકનો પુત્ર શું, હું અમુક ગામનો શું, અમુક જ્ઞાતિનો શું, હું આટલા ફૂટનો ઊંચો શું. આવું એક એને ભ્રાંતિ થઈ. વાસ્તવિકમાં એનું સ્વરૂપ કંઈક જુદું છે. એ સ્વરૂપને જાણવા માટે જ આપણે ગુરુનું માધ્યમ, કોઈ પણ માધ્યમ વગર આપણે કશું મેળ. દરેક કાર્યમાં માધ્યમ જોવે છે. જો અમારા ધનરાજભાઈ માધ્યમ ના હોય તો અમે જગણો ના આવી શકીએ. આ સાદી વાત. એમ દરેક નોકરી કરવી હોય, નોકરી મેળવવી હોય તો શિક્ષકનું માધ્યમ જોઈએ. શિક્ષક ભણાવનાર ના હોય તો આપણે એ માધ્યમ વગર આગળ જઈ શકતા નથી. એમ સદગુરુ મહારાજ એક માધ્યમ છે, અને સદગુરુ મહારાજ જે એ પરમાત્મા સુધી લઈ શકે. આપણા ગ્રંથો એટલા બધા ગહન છે કે ગ્રંથોને સીધા સમજવા ને એ મહા કઠિન છે. સીધા એ સમજાય એવા દરિયાના પાણી જેવા છે. દરિયાનું પાણી પીવામાં આવતું નથી, પણ ઉનાળામાં એનું કદાચ એ ગરમ થઈ અને બાષ્પીભવન થાય, વાદળ થઈ અને પછી વાદળ વરસે, વરસાદમાં ચોમાસામાં એ તો મીઠું મધુર પાણી થઈ જાય. એવી રીતે આ ગ્રંથો પણ આપણે જો સદગુરુના મુખે વપડવામાં આવે. હવે ટૂંકી ટસ વાત લઈએ કે મહાભારતમાં કીધું કે 5 પાંડવોની એક પત્ની, અને કુંતા માતા જ્યારે લઈને જા ને ત્યારે કુંતા માતાએ કીધું કે તમે 5 જણા લઈ લો. તો અતારનો કોણ હોય ને, અતારનો આ યુગનો તો એટલું તો સમજે કે સણા નહીં, આ સિંગ નથી જે 5 જણા બેસીને ખાઈ લે. આ તો ચણા કે સિંગ હતું, અને એનું પાલન કરવું. કદાચ એ વચન પાછું ખેંચાય ના ખેંચાય, પણ એ સમયે આવું એક મહાજ્ઞાની, મહાસતી, પૂજનીય જે હતા માતા, અને એમને એટલું તો ફોન હોય કે આ 5ની પત્ની થઈ શકે નહીં. અને 5 પરંતુ આ જે તત્વજ્ઞાન છે, મહાભારતનો અર્થ થાય જ્ઞાન લીન, મહાજ્ઞાન લીન. અને મહાભારત પૂરું થાય એટલે કે એને મોક્ષ મળે છે, જન્મે જાય ને. વૈશંપાયન ઋષિ હરિકર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તરીને તુજને સંભળાવું મહાભારત કથા. આ જન્મે જયને આ બંધન લાગેલું છે, એને કોટનો જે શ્રાપ હોય છે, અને એને મોક્ષ મેળવવા માટે મહાભારતની કથા થાય છે. તો એ કથા થાય એને મોક્ષ મળી જાય. તો
તો આપણે 20 વખત ઓભળો તો કેમ નહીં થતી? આપણે કથા ઓભળે કરે આખી જિંદગી મહાભારત ઓભળો, ભાગવત ઓભળો, ભાગવતમાં પરીક્ષિત થાય. તો આપણે કેટલાય વખત ઓભળો તો આપણને કેમ નહીં થતું? કારણ કે એ વાત આપણા પલ્લે પડતી નથી. કોચ પાંડવોની જે વાત છે એ આધ્યાત્મિક છે. આખું મહાભારત આધ્યાત્મિક છે. એ ધોપલો જેટલો જે દ્રૌપદીને જે જીતીને લાયા ને, દ્રૌપદીને એ સ્વયંવર થયો, ધોપલો કેટલો ઊંચો હતો? 12 યોજન. અને 12 યોજન, એક યોજન 48 ગૌનું થાય. અરે 4 ગૌનું, 12 ચોક 48 ગૌનો એ ધોપલો થાય. અને આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરનો જે મેળો ભરાય છે ને એ પંચાદેશ કહેવાય. અને સુરેન્દ્રનગર એક પાસે મેળો ભરાય એ રહ્યો એ પંચાદેશ. અને અહીંયા આ તરણેતર મહાદેવ અને અહીંયા સ્વયંવર થયું હતું એવું આપણા ગ્રંથો બોલે છે. તો જો એ ધોપલો 48 ગૌનો હોય તો અડધો ઊભો હોય કે ના ઊભો હોય? અડધોના ચોથા ભાગનો હોય કે ના હોય? કદાચ 48 ગૌનો હોય, અત્યારે અડધા ગૌનો હોય કે ના હોય? પણ અડધા ગૌનો એ છે ને. એટલે આધ્યાત્મિક આ ઘટેલી ઘટના આ ભીતરની ઘટના છે. આ 12 યોજનનો ધોપલો છે. હારે આ 12 યોજનનો છે. અને એમાં આચાર ને વિચારના 2 પલ્લા ઉપર પગ મૂકી અને નેચું જોઈને લીધી હતી ને, નેચું જોઈ અને ઉપર પેલી માછલી ફર્યા કરતી હતી એ ઊભી રહેતી નથી. અને એ માછલી વહેતી એટલે દ્રૌપદી મળ્યા. આપણે માછલી વીધી ને એટલે દ્રૌપદી મળ્યા. અને એ દ્રૌપદી પછી પહોંચાને મળ્યા. અને પહોંચાને દ્રૌપદી મળ્યા પછી એ પરમાત્મા શ્રી કૃષ્ણએ અર્જુનજીનો રથ પછી હાંક્યો છે. એ રથ પછી ચલાયો. દ્રૌપદી મળ્યા પછી કેટલી વાર એ રથ એમને ચલાયો નથી. હવે આ જે રથ, આ દેશ છે ને આપણો, એ 12 યોજનનો બનેલો છે, 12 થી બનેલો છે. અને આ 12 છે એમાં મનની માછલી વહેતાય ને, આચાર ને વિચારના 2 પલ્લા ઉપર પગ મૂકી અને મનની માછલી વહેતાય તો દ્રૌપદી રૂપી ભક્તિ મળે. અને દ્રૌપદી રૂપી ભક્તિ મળે તો આ રથ છે એ કૃષ્ણ ચલાવે છે એવું નક્કી થાય. આમ તો એમ કહે કે મેં કર્યું, પરંતુ એવું કીધું કે મેં કર્યું મૂર્ખ તું મિથ્યા બકે, ઈશ્વરની ઈચ્છા વિનાના તણખલો તોડી શકે. અને આ દ્રૌપદી મળે ત્યાં કૃષ્ણ પરમાત્માની ખબર પડે. એ સિવાય આ રથની ખબર પડતી નથી. એટલે આ 12 યોજનનો ધોપલો છે. અને આવું સમજાય તો જ બેડો પાર થાય. તમે ભાગવતમાં જુઓ તો ભાગવતમાં કથા આવે છે કે દ્રૌપદીના વસ્ત્ર અને ગોપીઓના વસ્ત્રો પરમાત્મા શ્રી કૃષ્ણએ લઈ લીધા. બધી નાવા પડી હોય, જમનાજીમાં બધી નાવા પડી અને એમણે વસ્ત્રો લઈ અને કદમના ઝાડ ઉપર ચડી ગયા. હવે તમે આ બધા બેઠેલા છો કે કોઈ ભાઈ નાતી હોય ભાઈ અને તમે લુગડો લઈને જાતા રહો, અને લુગડો લઈને જાતો રહે શું કહેવરાય? હારો કહેવરાય? કોઈ ભાઈ, અરે ભાઈ નાતીઓ તમે નજીકે ના આવે કે ભાઈ એ ભાઈ નાવે છે આપણે જવરાય નહીં. આમ તો આ જે મહાભારત, આ ભાગવતમાં જે લખ્યું છે આ તો જો ખોટું કહેવા તો મેળ આવે નહીં. એ છે તો સાચું, પણ એને લઈને આપણા જે ગહન વાતો હતી એ ગહન વાતોને લઈને તો લોકોએ અવળા અર્થો કરી અને આપણા ઘણા લોકોને અવળા માર્ગે ચડાવી દીધા. એ સમજાતી નથી વાત, એટલે અવળા માર્ગે ઘણા લોકોને ચડી દીધા. દક્ષિણ ભારતમાં હમણાં આવે કિસ્સો બન્યો તો હમણાં થોડા સમય પહેલા કે તમારો ભગવાન હારો નહીં, તમારો ભગવાન તો વ્યભિચારી છે. કારણ કે આવું ઠસાયું અને આવું કહીને આવા દાખલા આપી અને લોકોને ધર્મના વિરુદ્ધ કર્યો. ઘણી જગ્યાએ એવો ઘટનાઓ ઘટી છે. કેમ કે આપણા ધર્મ ગ્રંથોની આપણને ખબર જ નહીં. આપણા ધર્મ ગ્રંથો શું કહેવા માંગે છે એ આપણને ખબર નથી. હવે એક ગોપીઓ ગોળસો હોય કે જોને હોળ હોય કે હોળ 1000 હોય, એ ગમે એટલી હોય, પણ એ ગોપમાં 150 ગોપીઓ નાતી હોય તો અહીંયા ડોહા ડોઈશો હોય કે ના હોય? તો એ નદીના કિનારે જો નાતા હતા જમનાજીના કિનારે, એ એકે ડોહો નહીં, એકે ડોશી નહીં, એકે કોઈ આધેડ નહીં,
બધી એક જ સરખી ઉંમરની અને બધી નાવા પડી છે. હવે કોઈ ભેંસો પાવા આવ્યું હોય, કોઈ ગાયો પાવા આવ્યું હોય, કોઈ પાણી ભરવા આવ્યું હોય, કોઈ કપડાં ધોવા આવ્યું હોય, આ બધું હોય કે ના હોય? પણ તો એવું તો અહીંયા કશું નથી. તો તમે એટલો પણ વિચાર કરતા નથી કે આ ઘટના ક્યાંની છે. આ ઘટના જે બહાર ઘટેલી ઘટના નહીં, આ ભીતરની ઘટના છે. કારણ કે ભક્તિ પણ બે પ્રકારની બહાર, એક લોકપ્રિય ભક્તિ અને એક પ્રભુપ્રિય ભક્તિ કીધી. લોકપ્રિય ભક્તિ લોકોને ગમે છે, એ પ્રભુને ગમતી નથી. અને પ્રભુને ગમે છે, એ લોકોને ગમતી નથી. હું અહીંયા રણુજી જતા ને, રણુજી એટલે ધસા લઈને જોય લગભગ તો કોઈને કોમ ના આવે એવું કપડું ગણાતું હોય છે. અને બતાવતા બતાવતા કે રણુજી સુધી આખું રાજસ્થાનને બતાવે અને આખા ગુજરાતને બતાવતા જોઈએ કે અમે રોમાપીરને હાલવા જશે. હવે તમારે આ બાપુને મંદિરમાં કદાચ 2 કિલો ચોખા હાલવા હોય અને તમે પેલા જગોણાના પેલા શેડેથી હાથમાં ઊંચા કરી કે હું બાપુને હાલવા જાઉં છું, બાપુને હાલવા જાઉં છું, તો બાપુને ચોખા ગમે? તમે એટલેથી બતાવતા આવો તો બાપુને લેવા ગમે. 2 કિલો ચોખા હાલવા છે અને એમાં તો પ્રચાર કરતો આવે. અને દાન તો ગુપ્ત કીધું ને. તો તમારે જો રોમાપીરને હાલવું જ છે તો અહીંથી કેમ બતાડો છો? તમારે જો ભક્તિ જ કરવી છે તો આ ધજાઓ કેમ બતાડતા જોશો તમે? આ લોકપ્રિય ભક્તિ છે, લોકોને ગમે છે કે ફલોણા ભાઈ તો ધજા લઈ અને એને લોકપ્રિય છે, પ્રભુને ગમતી નથી. એટલે પ્રભુને ગમે છે, લોકોને ગમતી નથી. એટલે જે ભક્તો જે સાચી વાત કરે લોકો ના કે આવું હોય, સાચી વાત સમજવા જેવી વાત કરો. તો તમારે કદાચ દીકરાનો લગ્ન કરવા હોય અને બહુ સારી હિરોઈનનો ફોટો લાવવાનો તો ચાલે? વહુ લાવી હોય તો વહુનો ફોટો લાવવા ચાલે? અને કદાચ આપણે ભેંસ લાવી હોય કે 10 લીટર દૂધ આલે એવી ગાય કે ભેંસ, એનો ફોટો લાવવા ચાલે? ગાય જ લાવવી પડે તો દૂધ આલે. અને વહુએ ફોટાવાળી ના ચાલે, ગાય ફોટાવાળી ના ચાલે, ભેંસ ફોટાવાળી ના ચાલે. અને ભગવાન ભગવાન ફોટાવાળા ચાલે. આ વાત સમજવા જેવી છે. આપણે ફોટાના ભગવાન મોની લેશે, બહુ ફોટાની મોની શકતા નથી, ભેંસ ફોટાની મોની શકતા નથી, અને ભગવાન ફોટાવાળા મોની શકે છે. હવે પ્રગટ પરમાત્મા છે, સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જાતમાની, બધા ભૂતોમાં એ બસેલો છે. તો કેમ એ પ્રગટ આપણે ના જોઈ શકીએ? કેમ એ પ્રગટનું દર્શન ના કરી શકે? એ પ્રગટ છે, પરંતુ પ્રગટને જાણવા માટે જે મહેનત કરવાની છે એ મહેનત આપણે કરતા. પરંતુ ગોપીઓ નાવા પડી છે અને કૃષ્ણ પરમાત્મા કદમના ઝાડ ઉપર વસ્ત્રો લઈને ચડી ગયા છે. હવે એ ગોપીને બહાર નીકળવું છે, નીકળી શકતી નથી. નીકળવું તો છે, પરંતુ કપડા વગર, વસ્ત્રો વગર. અને આપણે નાહવું હોય તો 3 પ્રકારના વસ્ત્ર ઉતારવા. આ તન, મન અને ધન, આ 3 વસ્ત્ર બેની ગયા તા માન સરોવર ઝીલા. પોતાને લીધો પોતી
સોડ્યા સર્વે સત્ર ગયા તા અમે માન સરોવર ચીલવા. અમે જો હંસો તા બીજું કોઈ હતું નહીં. જો હંસ બેઠેલા હોય એ કાગડા બીજા કોઈ હોય અને એ બધી ગોપીઓ જ હોય. એ બીજા ગોપી એટલે સુરતા થાય, ગોપી એટલે સાહેલી થાય, ગોપી એટલે સખી થાય, ગોપી એટલે બેની થાય. આ બધા એકને જ નો માલે છે, એકને જ. અને સુરતા પણ થાય અને સેવક પણ આ એકના બધા નો માલે છે. અને આ સદગુરુ મહારાજના ચરણે તન મન ધન રૂપી વસ્ત્ર ઉતારે છે. એ વાત કરી છે. અને કદમ એટલે ચરણ થાય. કદમનો અર્થ સીધે સીધો પગ થાય અને પગનો સીધે સીધો અર્થ ચરણ થાય અને ચરણનો અર્થ વચન થાય. અને વચન ઉપર ઉભા રહી અને ગુરુ મહારાજે આ વસ્ત્રો લઈ લીધા છે. એ વસ્ત્રો ગુરુ મહારાજના ચરણે પડ્યા છે એટલે ગોપીઓ બહાર નીકળી શકતી નથી. હવે ગોપીઓ એટલે સાહેલી એટલે સેવક, સુરતા કો સેવક કો. હવે એ વસ્ત્રો જ્યારે પછી પ્રાર્થના કરે ને ગોપીઓ તો પાછા આવે. પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે અને પ્રાર્થના કરે કે તમે કોઈક રસ્તો બતાવો તો અમે બહાર નીકળીએ. અને અમારાથી આ હવે ઘટના ભીતરની છે. આ ભીતરની ઘટના છે. અને જેને સદગુરુ મહારાજનો બોધ લીધો હોય છે અને આ વાત સમજાતી છે. એ સિવાય આ વાત સમજાયેલી નથી. એટલે ગુરુ મહારાજના ચરણમાં જો અને તત્વજ્ઞાનનો ગુરુ મહારાજ બોધ કરે તો આપણા જે શાસ્ત્રો છે તો કે 72 મણનું માદળિયું શલ્ય રાજાએ ગળે ભર્યું કરતા હતા. 72 મણનું બાવડે કે ગળે બાવડે બોધી અને 72 મણનું માદળિયું લઈને ફરતા હતા. હવે 72 મણ ઉપાડે એવો મોણો કેવડો હોય? 72 મણ તમે બધાય ઉપાડીને ફરો. આપણે આ બધાય આ 72 મણનું માદળિયું 72 કોઠાનો આ દેહ છે. આ દેહ છે 72 કોઠાનો છે. અને આ 72 મણનું માદળિયું મને જ કીધું છે. અને આ જે ઉપાડીને ફરે છે એ શલ્ય છે, એ રોજ શલ્ય છે. આજે હનુમાન જયંતિ છે. હનુમાન પૂજા તમે વિચાર કરો, હનુમાનના આખા વિશ્વમાં બધા હનુમાનના મંદિરો કોઈ દેશ નથી બાકી કે જો હનુમાનનું મંદિર ના હોય. એ દાસ થઈ અને રામનું ભજન કર્યું. હવે હું એમના જે ગ્રંથોમાં એવું લખેલું છે કે એ સૂર્ય ગળી ગયા તે સૂર્ય ગળી ગયા હતા. ગળી ગયા હતા સૂર્ય. આવું તમે વાપર્યું છે. તમે પણ ગળી શકો છો. હનુમાન એકલા તમે પણ તો ગળી શકો છો. અને એ સૂર્ય ગળો ને તો તમને આ અંતે મધ આ ત્રણે જે કાળ છે એ ત્રણેય કાળનું જ્ઞાન તમને થાય અને તમે પણ પૂજો. અને હવે ભગવાનને કોઈ પૂજતું નથી, પરમાત્માની કોઈ પૂજા કરતું જ નથી. આ એમ હું કહું છું પણ તમને નહીં સમજાય એટલે બધા ખોટું લાગશે કે અમે બધા ભગવાનની પૂજા કરે છે, અમે બધા ભગવાનની પૂજા કરે છે. આપણા વાલામ વાલો બાપો હોય, વાલામ વાલી માં હોય, વાલામ વાલી પત્ની હોય અને વાલામ વાલો પુત્ર હોય, કોઈ પણ મરી જાય તો એના હાથ એમને હોય છે કે નહીં હોતા? એના પગ, એનું મોઢું, એનું નાક, આ બધું એમનું એમ હોય છે. તો કેમ તમે બાળવા લઈ લો છો? એનો આખું હોય છે. પણ એનામાં જે કામ કરવાની શક્તિ હતી, જે ગુણો હતા ને એ ગુણો નથી રહ્યા. એટલે તમે ગુણોની ચીડી હતા. આ બધા કેની પાછળ હતા? ગુણોની પાછળ હતા. એ ગુણ જ નથી. એ તો આખું છે કે નહીં? આખું છે. સતો એને આપણે રાખતા નથી. પણ જે ગુણો હતા એ ગુણો નથી રહ્યા. એટલે આ તો આપણે કહેવત છે કે ગુણ ચેડી પૂજા, એવું એ કહેવત છે ને. એટલે આ ગુણને લઈ અને તમને વાહ વાહ કરે છે. અને ગુણ જે દાડે ન હોય ને એ દાડે કે ઉતવાળ કરો મોડું થાય છે. અને આ જે પરમાત્માને જો પૂજતા તો એમના મેં ગુણો ના હોત ને તો એ પૂજો હતો. આ બધે મહિનો એ જ છે. બધે મહિનો વસેલો છે. કોઈ નામ સર્વભૂતાનમ સર્વભૂતાની જાતમાં ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમ દર્શિનમ. બધા ભૂતોમાં વસેલો છે. તો બધામાં આપણને કેમ દેખાતો? બધામાં આપણો પરમાત્મા નહીં દેખાતો. પણ જેના મેં પ્રાગટ્ય થયું, રામના મેં ગુણો આવ્યા એટલે રામના ગુણો લઈને આપણે પૂજા કરે છે. હમણાં તબલું ફૂટી જાય તો પહેલાં તેને એક બાજુ મૂકી દે કે આ કોમનું નથી. હવે પેલું બધું એમનું એમ છે. સતો એનામાં જે વાગવાનો ગુણ હોય ને એ જતો રહેશે. એટલે તરત એને એમ જે પરમાત્માની નહીં પણ ગુણોની, આપણે આખું જગત ગુણો પાછળ દોડે છે. ગુણોની પૂજા કરી રહ્યું છે. પરમાત્માની પૂજા કોઈ કરતું નથી. ગુણોની. અને પરમાત્મા તો એટલો વિશાળ છે કે આખા વિશ્વ અને વિશ્વરૂપ પણ કીધો, એને વેરાણ સ્વરૂપ પણ કીધો અને તમામ
વસેલો. હવે એને પૂજન કરવું હોય તો આ જીવતા જાગતા તમે પૂજન કરી શકો. રામાયણમાં લખ્યું કે નિર્ગુણ રૂપ સુલભ હતી, સગુણ જાનો નહીં કોઈ, અગુણ સગુણ નાના ચરિત, સુની મુનિ મન ભ્રમ હોય. કે નિર્ગુણને પૂજવો ને તો હોલ્યું છે, હાવ શૈલ્યું. નિર્ગુણને તમારે રોટલા ખવડાવવા પડે, નિર્ગુણની તમારે પૂજા કરવી પડે, નિર્ગુણની તમારે આરતી ઉતારવી પડે, નિર્ગુણને તમારે કોઈ કપડે પહેર કશું કરવું જ ના પડે. અને સગુણને માનવો ને આ સગુણ છે, આ સગુણ છે. અને આ સગુણને માનવો ને ઘણું કાઢું કે આવા ભગવાન હોતા છે કેમ મુસલવાળા આમ ના હોય. આ તો પોણત કરતા હતા, ચારા વાળતા હોય, આ છોકરાને ભણાવતા હોય, આ રોમ રોવે રેલા બૈરા બલ્લે રોવે છે. આવો ભગવાન હોય ના. આવું પાર્વતીની સંશય જોશે તો આપણા જેવા ના થાય. પાર્વતી રામને ભગવાન નહીં બોલ્યા કે ભગવાન આવો ના હોય. એક નારી માટે રડી ગયો છે, જંગલ ભટકી રહ્યો છે. એમ આધારનો જે પ્રગટ પરમાત્મા છે એને આપણે જેમ તેમ માની શકીએ કે સગુણે મને માનવાની મહા કઠિન છે. નિર્ગુણે તો હવ માને છે, નિર્ગુણ એને કોઈ કરવા પણ આવતું નથી. પણ સગુણને માનવાને એ મહા કઠિન છે. એટલે સગુણને જે માને એ આગળ વધી શકે, સગુણને માને એ એના સ્વરૂપ થઈ શકે. ન કે આખી જિંદગી નિર્ગુણને માની અને ગમે તેમ એ કદાચ ગમે તેમ હેડતો રણો દેતા દ્વારકા જાય, ગમે એટલે જાય, પણ જ્યાં સુધી પ્રગટ પરમાત્માને એને મેળ નહીં આવે એટલે એનો ઉદ્ધાર થશે. કારણ કે પ્રગટ કરી શકે. અગ્નિ છે, લાકડામ છે, બરોબર? આ લાકડામાં અગ્નિ છે. હવે પ્રગટ કરવું છે, બે લાકડા ભેળા કરશે તો બે પડે લાગશે, પણ એકમાં પ્રગટ થાય તો બીજા પ્રગટ કરશે. એ અગ્નિ લાકડું છે ને એ અગ્નિ રૂપ થઈ જશે, એ લાકડું રહેશે નહીં, એ અગ્નિ સ્વરૂપ થઈ જશે. અને બીજાને અડશે ને તો એને પોતાનું સ્વરૂપ કરી નાખશે. એમ જે પ્રગટ થશે ને અહીંયા તો આ દેહ રહી રહેશે, એ આ દેહ જતો રહેશે. જેમ શેઠ સંઘાચાર્યને છેલ્લે જાતા જે પેલું રક્તપિત્ત વાળું હતું ને એ રક્તપિત્ત વાળું મટી ગયું હતું, ભગવાન પ્રગટ થયા હતા. એમ આ બધાને રક્તપિત્ત વાળું છે અને રક્તપિત્ત વાળું મટી જશે અને પરમાત્માનું પ્રાગટ્ય થશે. અને એક સગુણ પરમાત્માને તમે ઓળખો તો. પરંતુ આ તો એક વડીલ હતા આવામાં મહારાજ જેવા, બે દીકરા, અને બે દીકરા એક બોર ઉપર રહે, બે અલગ અલગ બોર ઉપર રહે. અને અમારા મહારાજ જેવા ગોમર જમણા, એટલે એક જણો વહેલો આવે સવારમાં આવે એટલે કોકના ખેતરમાંથી ફૂલ તોડતો આવે, અનપત બાપાને ફૂલ ચડાવે, માતાને ફૂલ ચડાવે, આરતી ઉતારે, પૂજન કરે, પૂજન કરી દંડવંત પ્રણામ કરી, ષષ્ટમ પ્રણામ કરીને એ થતો. હવે બીજો આવે છે, બીજો આવું કોઈ કરતો નથી, પણ આવે એવું પૂછે કે માં તમે ચા બીજી પીધી, નાસ્તો બીજો કર્યો? ચા ના પીધી હોય તો ચા મૂકી આપું, તમે નાસ્તો બીજો ના કર્યો